અલ્યા તારા જેવા તો ગોમો હત્તા રખડ્યું છે પણ કોઈની તાકાત નહીં કે મને ભમાઈ કે અરે જતો રે ખોટી માર ખાય હમણે અલ્યા હું શું કા દઉં લ્યા તું જાકી વઈથી નીકળ હે ઓ તારી બુબજી ઓ બુબજી હું છે ભાઈ હું જોલ્યા આમ ખોતો ખરા મારે માથાકૂટ થઈ છે વળી ચોકર માથાકૂટ કરીને આલ્યા અરે બે માથાકૂટ નહીં કરી તાણે ફેમિલિયાનો ઓકતો મારું મોનો તો માથાકૂટો પડી મેલો તમારા જેમ માથાકૂટો થાય છે અમાર ચોય નહીં થાતી અરે પેલો ઓકા મુઠો વાઘુજી નહીં હા એનો થાપ થઈ ગયો છે મને મેં ખાલી અહીં શું કીધું તું કે દારૂડિયા એટલું જ કીધું તું મારો વાકે નતો એ બધી વાત સાચી છે પણ એ દારૂડિયા અંગાત હું માથાકૂટ કરવાની એ તો કો તાણી એટલે તમારા ભાઈને થાપ છોડી ગયો છે એનો અરે થાપ છોડી ગયો છે તો હું એને સમજાયો તમારે ચોય જાવ નહીં કશો હોતો નહીં કાલ ઉઠીને મને એનો મહી નાખે ને તો તમે ત્યાં સમાધાન કરવા જાજો હું એકલો જાય અલ્યા મારી વાત સાંભળો મારે કશું કોઈ અભળું નહીં એ બચ્ચી હની વાત છે અલ્યા વાઘુજી અંગા ચોક માથાકૂટ કરી છે ને એની હોય થાપ છોડી છે અરે વાઘુજી હરીબન થાપ છોડી ટાઈમ છોડી છે હા ટાઈમ એક નહીં બે નહીં ટાઈમ ઓએ ઓ તારી આવ કામ તમો આટલી તાકાત આઈ જો થી એમ સંજાણી એ ઠાકરજી હા ના બચ્ચી ઓને જતો ના કરાય અલ્યા મારા ભાઈ તમે શું હરીભાઈ જેવા થો છો મારી વાત સાંભળો તમે બે રવાજો હું જઈ ઠપકો આલતા લઈએ ને બાબડા મારી વાત તમારે ઠપકો નહીં આવો હવે મુન ખેકરની બે જણા જશે એના હાથે ભાજી નાખશે એના પગે ભાજી નાખશે અને પછી તમે ત્યાં શૈલે સમાધાન કરવા જાજો અલ્યા નહીં જાઓ મારી વાત સાંભળો ઝઘડામાં મજા નહીં ભાઈ ભૂપતજી આ મેટર હવે જેમ તેમ નહીં પટે ઈ હુકા મુઢાના મોહાત પગ ભાજી નાખશો એ ઠાકરજી આ બધું નહીં સારું લાગતું લ્યા ભૂપતજી આપણે આ જા હુકા મુઢાને જતો કરન તો સમય કેવો હવે ખબર છે તમને આયરા આપણા માથે સડી નાચી અરે ગોમો જા મુઢું ના ગાડી કા આપણે અલ્યા હરીભાઈ મારી વાત સાંભળો ઓમાં મજા નહીં અને આટલું બધું હતું તો ઝઘડો છો એ વખત એને ભાજી નાખો તો કે માર ખાઈને ચૂકા ઘેર આયા અરે ભાજી નાખો ઈ કને કર મુયન ભાજી નાખો પણ ઈ ટાઈમે મન તમે યાદ આવી ગયા લ્યા તમે મારા મોટા ભાઈ છો અરે ગોમો તમારી આબરૂ કેટલી છે મારા લીધે તમારી આબરૂ ના જાવ જોવે આબરૂ સાઈડ માં રી પણ પેલા તેને ભાજી નાખવાનો તો એ તો હું સમાધાનમાં બધું વ્યાજી નાખો તાણી એટલે તમે નહીં આવો અલ્યા નહીં જાવ હું તો તમને ના પાડું છું ભૂપતજી આ ખેગા કેમ તૈયાર થયો ખબર છે હા ઈ મારો હગો ભાઈ છે તમે તોય એટલે આપણે કાકા બાપા ના છો તેમાં તમે મારા અંગત નહીં આવતા એટલે તમે વેવરો નાખો છો અરે ભૂપતજી ભલે તમે મારો હગો ભાઈ નહીં પણ હું તમને હગા ભાઈ ગુણ રાખું છું અરે ભાઈ આવો કામ ઉઠો હવે જો તમે બે ભાઈ હોય ઘેર રહો અરે જો આના હાથ પગ ભાજી ના આવ ને તો મારું નામ ભૂપત નહીં હું એ તમારો ભાઈ છું હગા ભાઈ કરતા અધિક છું એના હાથે દ્વારથી મારવો તો ઘુમાઈ નાખું અરે ના ભૂપતજી ના અરે અમે બે જણા ઘેર બેહીને તમને એકલા જ મેળો લે તો અમારાથી મોટા કાળજીયા તમે બે જણા ઘેર રહો મને જવા દે લ્યા એને ભાજી નાખું હું એ હજી ઓળખતો નહીં અને હરીભાઈ કોને હાથ નહીં મારે ને તો કાલ હારો આપણા ઉપર રાજ કરશે લ્યા હા શું છે હડો तेरा दिल तेरा दिल દેવા બાચી ના રાખા હા ભાઈ તારે ભાઈ રાગે પડી જો હેડ્યા બારવટું ખેલવા વળી અરે મફુજી આપણા ગામમાં દાદાગીરી વધી ગઈ છે હવે તને દાદાગીરી કરી વળી આ રો નોકા મુઠો દારૂડિયો હે ઓવે એટલા દારૂડિયાના ઘેર જો તમે ઓ ભાજી નાખો છે એને ભાજી નાખો છે હા અરે ભાઈ ઓભળો મારી વાત કે કડાયામાં શીરો સોટી રહી તો જોયું તું પણ આ તમે ત્રણ ભાઈ સોટી રહ્યો તો પહેલી વાર જોઉં છું અરે અમી શું લ્યા સોટી રહ્યો વાઘુજી તમે સોરશો ને મરી જાય તો ત્રણે ભાઈ જેલમાં તો દાવ કી અરે મુવો મરી જાય તો ઓકા મુઠો એ ઓકા મુઠાએ અમારા હરીભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે હે હા અરે ભાઈ તો હાદા હમ છે આ પાવડો લઈને હેડ્યા છે અરે ત્રણ થાપો છોડી ત્રણ અલ્યા થાપા હાટે ગુમડા ના થાય ભલા આદમી આવી રીતના ઝઘડા ના કરવાના હોય અરે થાપ હાથે આબરૂ તો જાય કે
શાની આબરૂ જાય? અરે મારી આબરૂ જાય છે. આ જુદી મેં કોઈની થાપ નહીં ખાધી અને દારૂડિયું મને થાપ છોડી ગયું છે. અરે ભાઈ ઓભળો મારી વાત, ઝઘડમ મજા નહીં. કોકની થાપ ખાઈને આયા હોય ને તો શાંતિથી ઊંઘ આવે, સોળીને આયા હોય ને તો ઊંઘ ના આવે. અરે વાયકણ તો હું ગરમ થઈ જશે. હે? ઓવે અરે સો થઈ જાતી, સોના મને પાછા વાળો હેડો. અરે મફુજી તમે સમજતા નહીં. આ તમારા કહેવાથી એમી પાછા વળી જા તો કાલ તો મારા ઓછારે ફેરથી થાપો છોડી જોય. અરે ભાઈ કોઈ થાપો ના સોળાય ને એની ચિંતા તમે ના કરો. હું ઘેર જઈને ધૂળ કાઢી નાખું છું. હું ટપકો હાલું છું. અને એમાં ભૂપેજી તમે તો સમજણા છો, તમે તો સમજાવો આ બે ગોડા છે પણ તમે તો સમજણા છો કે? અરે ભાઈ મફુજીને કઈ વાત સાચી છે, રવા દેવાડો. આ 2 મિનિટનો કાળ ગમે તાણે ગોક ઊંધું કરી નાખે. હાચું અરે ભાઈ હાચું. હાડો ખેગારજી પાછા હાડો ઘેર. તો હાડો ચિંતા કરશો ને હું જઉં છું વાઘુજીના ઘેર. એ હારું હાડો. પોણી પાવન કાળ બેહારો અહીંયાનો. એ હા ઓકા મુઢા તમે મેલવાનું તો નહીં. ખેગારજી હમણાં આવો, હમણાં આવો. એ તમે ઘેર જો માર નહીં આબુ, હું એના ઘેર જઉં. હમણાં આવો કે ભલા આદમી, હું તમારો ભાઈ છું, મગજથી બોલ્યો છું. ચમ? તાણી મારી વાત સાંભળો, મફુજીને ખાલી કહવા દો, ઓકા મુઢાને ભાગવાનો છે નક્કી નક્કી નક્કી. ના ના 2-4 વરગાડીને તોણી બે ચાર છો વરગાડવાની હતી. ભાજી નાખો તો પૂરો કરી નાખો તો પછી હું 5 વર્ષ વાત કરો છો જી. મને તો બેઠો ઓમતે ભાજી નાખો જ પણ હીરો ના આવી ગયો. પણ જતે જતે મને ધમકી આલતા ગયા કે તારે તાકાત હોય ને તો ઘેર રહેજે કે માર ભયન લઈને આવું છું. આવી એટલે વાત મને ચાલી એના ભયન લઈને હીરો આવશે એમ. અલા તો પછી અમે મરી નહીં ગયા વાત કરો છો જી. આ જાના ભૂકા ઘાટું હીરો એમ બોલ્યો કે તું તારા ઘેર જા, મારા ભાઈને લઈને આવું એમ. ઓવે ઓવે એને આવતે આવતે છે ને એના ઘેર આપણે પો એટલે ફૂંકાઈ એને આપવા જાય ઓય ભાગશે ને તો મજા આવશે. ના ના વાઘુજી એના વાગણે જ ભાગવા છે. ફૂમતાઈ ઘેર આપવા જો, ઘેર મજા આવશે. ઘેર ની અલ્યા મજા તો ટાણી આવે. જાણી દુશ્મન ને આપણે એના જોગને મારે ટાણી જ રંગ આવે. વાત કરો છો જે એ વાત સાચી હોય એને ખબર તો પાડવી જ પડશે. અરે ધમકી વાળતા ફરે એટલે ઘેર આપવાની વાત ના જોવાય. અને બીજી વાત આપણે વળકણ એને મારશે ને તો ગામમાં આપણે માઈ કાંગલી કે અહીં ઓવે છે ઘેર દુશ્મન આવે ને તો પછી એના પર હાથ ના ઉપાડાય. હાથ ના ઉપાડાય. હવે હટો તૈયારીઓ તો 2 વર્ષથી થઈ ગઈ છે. પેલા પાછા વાળા એટલે તમે દુકાન લઈને હેડ્યા છો. ના મફુજી ના બારો પાસા વાળે એમ ઓવે રસ્તા વાળવા દેવાના આપવા દેવાના હતા. ઈ હેડિંગ તો આવો જ પણ હેડિંગ જઈ નાખો તો એટલે વાઘુજી તમારા કોઈ કામ ધંધો નહીં હે? આ ઘરમાં બેઠા તમે ઝઘડા કરો છો. મફુજી તમને ચેલેન્જ હાથે કહું છું કે 2 દાડા ગોમ બંધ ના રખાવાની તો વાઘુજી ને ફૂમતાજી મારું નામ નહીં. અલ્યા શું ધૂળ તમે કોમ બંધ રખાવો? તમને તો શરમ આપી દો. તમારે તો સમજાવવા પડે. ધોકો લઈને મારે ના થવરાય. મફુજી આ ઝઘડો હવે જેવો તેવો નહીં થાય. 2 દાડા ગોમમાં લોકડાઉન થઈ જાય. હા કોઈ ઘરની બહાર નહીં નીકળી છે. હે? લોકડાઉન થઈ જાય. ઓહો તમે લોકડાઉન કરશો તો પછી અમે જોતા હે? અમે ઝઘડો થવા દે હા? એટલે પોલીસ અમે ઓયાના જેવા બુદ્ધિના ખોયેલા નહીં. એમ નહીં પોલીસ નો કાફલો ઉતરશે ને હે? કાફલો ઉતરશે ને પોલીસ નો ઓવે ગોમમાં. એવું છે? હા એટલે તમારા માથા અને ઈ 3 જણા રહ્યા ને એક કે તો વંડા બાર પગ મિલિત કેજો. વાઘુજી ભાજી નાખી રે સીધવાયેલા છે. પેલા તો બરોબર નો થાપ આયો છે. 1-2 તો દોતે પડી જાય છે હે? બરોબર નો થાપ આયો. એ તમારા હોમી દયા જોણીને એ ની હેડ્યા હોય રે. મફુજી તમારા શરીરમાં કોઈ નહીં પાછા ધોકો લઈને હેડ્યા છો. હેડજો ખાલી ધોવું હોય તો હેડજો. હવે નહીં તો હું પાછા વળો છો ને મને. આ તો ફૂમતે હતા ને એકલો જઉં નહીં તો બધાને પાડું. ઓવે બધાને પાડે કનું સારું થયું છે. હા આ પડ્યા જેલમાં શીધડીને કડી ખોય. જે પાડ્યા એને પૂછાવો. પછી પાડ્યા પછી તો બધું ના વિચારવાનું હોય. પછી જેલે આવે ને બધું આવે. એટલે તમારા ઝઘડો છે નો? હા? હે? ઝઘડા તો કોઈ નહીં. એના વોક હતા બધાય. કઈ રીતના વોક હતા? એ તો ગલ્લે હેડો બધી ખબર પડશે. હમણાં હેડો બતાવું. ગલ્લે ચોથી ખબર પડે. ઈ કહે છે કે વાઘુજી નો વોક છે ને વાઘુજી કહે છે કે એનો વોક છે. એટલે મફુજી મારો વોક હોય ને તો હું કહું ના કે મારા વોક હતા એમ. હા? હા માર ખાનારો હોય ને એના જ વોક હોય. અને ગમે અહીંયા ઝઘડો હોય ને અહીંયા શરૂઆત તમારી જ હોય છે. વોક તમારો જ હોય છે. મોહલો કાઢો છો તમે બીજો. મફુજી અમારું તો નામ છે આ નમી હાથી રહે છે. અને આ રે આ માઈ કાંગલી આજકાલનું મારું શું બોલી જાય એ ચાલતું છે. વાત કરો છો તે ટકા. અને મારો હાથ તો હજી એના પર પડ્યો જ નહીં. ફૂમતા આકા ગોમન લડન ગોમન મારા ને એમાં મળદ ના કેવરા આપડી માય કાંગલી કેવરા. એ તો શરૂઆત બધી રાગે પડીને રહેવું પડે ગોમમાં. ના શરૂઆત બધી ગોમમાંથી જ કરવી પડે. એટલે તમારા ઝઘડાની શરૂઆત કેવી રીતના થઈ?
ગલ્લે હેડો તમને કીધું જ ખરા હેડો શરૂઆત કેવી રીતે થઈ બધું કહું હેડો હા હેડો ગલ્લે આવું રંગને સચકો બચાવ્યો ક્યાંગારજી ભલા આદમી શાંતિ રાખો કે પેલા મફુજીને ખાલી સમજાઈને આપવા દો પછી આપણે જઈને ઓકા મુઠાના હાથ પગ ભાજી નાખો પણ ભૂપતજી મને જપ નહીં થતી અરે જપ તો અમને નહીં થતી તાણી આયો શાંતિ રાખો અહીંયા જ ઉભા રહેજો તમારા માથા હાજર રખાવા ની તો ઉપડી જાજો લે એટલે તમારે હાજર રખાવ હોય ને તો ઉપડી જાજો હોયથી પાછા ઉભા રહો પાછા ઉભા રહો એ તે માથા ફોડાવા આયા લે રવા જો કે હાજર નહીં દો અલે એ હમણાં પાવડા ભેગું તારું માથું નોખું પડ્યું છે હમણાં એ તન તો રમાડો થઈ લે હાલત હેડ ઉપર માય કાંગલી હેડ ઉપર એ ડાબડી મુઢા વધારાનું ના બોલતો હો ને કે તારા હાથ પગ હું બાંધી નાખ્યો એ મોમાં શાંતિ રાખો શાંતિ રાખો તોપડો લ્યા હે તમે બે જણા ઝઘડો કરવા આયા છો ઓવે હવે આ ઓકા મુઠાના આખી જિંદગી દારૂ પીતી અને દાસુ ફરી ગયેલું છે અને તારા ડાબડી મુઠા આખા ગામમાં ખોટો પાવર કરીને તારા દાસુ ફરી ગયું છે એટલે તમે અમારો હમા લડશો ઓપરેશન કરાવવાનું છે બે ભયાને અને આને મોટા હરખા કરાવવાના છે અરે તમારા મુઢા જ હાજર નહીં રાખવા હું ધૂળ ઓપરેશન કરાવશો તમે લે મારો સાઈડ મારો એ બાબુજી ઈ બધી વાત બરાબર છે તમે જબર ગેમ રમી ગયા છો તમે અમને શું કઈ થઈ હતા કે હું વાઘુજીને સમજાવવા જાઉં છું આ તમે ધોકા હંગા તૈયાર કરીને લઈને આયા લડવા માટે એ ચાલ લડવા માટે તૈયાર કરીને લઈને આવે તો સમજાવા જો તો એ ઓવે તમને સમજાયા તમે સમજ્યા અમે તો ના- બારો તમે કેમ ઓઠે અંતે રહ્યા હતા તમે કેમ ઘેર ના ગયા અરે મફુજી અમને ઊંઘ ના આવે અમે થાપ ખાઈને આયા છે મફુજી અમારું ટોળું કેવું છે તમને ખબર નહીં અરે ભમરા જેવું ટોળું છે કોઈ બાચી ના રાખે હા એ મમ્મી એટલે તમારું ટોળું ભમરા જેવું છે ને તો અમારે પછી મશરૂરી મત છે હા હવે વભળો મારી વાત તમારે મશરૂરી મત સોર્યું તમે ભમરા જેવા સોર્યા હવે મરસાનો ધૂણો મારે કરવો પડશે પણ પહેલા મને એ કહો કે તમારા ઝઘડાનું મેન મૂળ શું છે આ ઓકા મુઠાને પૂછો આ એ જ પૂછ્યું છે એને ગલ્લે કીધું છે આ તો હેડો કર લે હેડો બલ્લુક નહીં ઝઘડાનું મૂળ ના ના બાપુજી આ પડ્યું એ ઝઘડાનું મૂળ હેલે બલ્લુ હા મારું આટલું બધું નામું લે નામુ હા એ કોઈ દાડો હાલવા આવો પૈસા કેમ નહીં કેતો હા આગળના કોઈ જમા નહીં પડ્યા જમા હા કશું ધૂળે નહીં પડી અલ્યા કાળિયા બોલતે શીશકી લ્યા તે સાચું જ બોલું છું અને માર મકાઈ ના થાય મને ઓછો આવશી વાશો હા વાશો તો તમને કઈ નહીં આવી છે તું બોલતે શીખ તક મારવો પડશે હા તેમ બડી સંકાઈ રહ્યા છો બલ્લુન બાપડા બોલતે નહીં આવડતું એમ એ કાળિયા તો અમે કદી બોલતે આવડ્યું નહીં તમને ક્યાં દાડે બોલ્યો હું એટલે ઘણી વાર બોલે છે આ દૂધની થેલી લઈ દઉં હો બાકી કશો વાંધો નહીં હા એમ એ હરીભાઈ આ મોસા માટા પડ્યા છો સંપલ હરખું કરો કે ઊંધું પડી દો બાકી પડી ભાઈ અલ્યા ભાઈ સંપલ ઊંધું પડ્યું હોય ને તો ઝઘડો થાય કશું કોઈ ના થાય વાઘુજી એમ હાટે પણ હમું કરજો કે લેવા દેવા વાળા હમણાં ચેક લડી પડશે અરે આ તો બધી તમાર મનની વ્યામો સી લ્યા લ્યો એટલે પણ ચંપલ હમું કરતે કેટલી વાર થાય હવે બલ્લુ હા. આ વાઘુજી સંપલ ની વાત કરી બરાબર અલ્યા એના દારૂ પીને જો જો ઊંધા પડી દીધી ઈ એમ કોઈ હમા કરવા જાય છે વાહ ભાઈ વાહ બરાબર છે એ રે હા. દારૂ મેં બંધ કર્યો છે હમું કરવું હોય તો કર ને કે કોઈ નહીં વધારાની વાત ના કરી અલ્યા ભાઈ આ તો પહેલાની વાત કરી મી પણ પહેલાની વાત તો તારે કરવાની આવે છે એ મોનાલી વાત કર એટલે તને શેનું મોન હાલવાનું હોય ઓ તારી શું છે તારે કહેજે તો મેં તને જેટલું કીધું સંપલ હમું કરવાનું જ કીધું હું તને આડાવડું બોલ્યો કે શું હરીફા કીધું ને તને અરે નથી કરવું જા હા ઓય તે ના કરવું તો કોઈ નહીં મારા હમા ડોળા ના કરી તમને મિલ્યો થાપ તે ધોત પડી જાય ઓહો અલ્યા તું મને થાપ મેલે એમ ઓએ એ ઓએ તારામાં આટલી બધી તાકાત ચોથી આવી તાકાત છે જ ભમાઈ નાખ્યો હમણે એકી થાપે હમણે અલ્યા ઓ ભાઈ હોકા મુઢા આ તું દૂધની થેલીનું દૂધ પીવી છી તારામાં આટલી બધી હિંમત આવે એટલે હું તો ભેંસનું દૂધ પીવું છું મારામાં જેટલી હિંમત હશે વિચાર કરજે એ હરીબા ચંપલ હમું કરી દો ને અરે મારે નથી કરવું અને તને નડતું હોય ને તો તું હમું કરી દે એટલે મારે શું કરવા કરવું પડે પોપટ નકમણે ભમાઈ દે હમણે વધનું બોલે નકમણે અલ્યા તારા જેવા તો ગોમો હત્તા રખડ્યું છે પણ કોઈની તાકાત નહીં કે મને ભમાઈ ગયે અરે જતો રે ખોટી માર ખાય હમણે એટલે હું શું કા જઉં લ્યા તું જાકી વહીથી ના કર હે ઓ તારી ના ના
તે કના ઉપર હાથ ઉપાડ્યો તારા ઉપર જા મારા ઉપર ઓએ તને ખબર છે કે આનું પરિણામ શું આવશે શું આવશે તું મને ઓળખી છે હું કોણ છું હા એનું પરિણામ આવશે ઘેર જઈને દર્પણમાં જોજે તારા એક બે દોત પડી જાય છે અલ્યા તું મને ઓળખતો નહીં મારા ભાઈઓ કોણ છે તને ખબર છે લે હા તારા ભાઈઓને તું તાર લઈને આવજે અને બંદૂકા અંગાત લઈને આવજે એટલે મારા ઘેર આવીને ભડાકો કરી અરે ભડાકો તો કરશે અને તને ઉડાડી મેલશે લે તું આ જમીન ઉપર દેખાવા નહીં મળી હવે આટલી ઘણા તારા ભયાની તાકાત ઉપર બોલતો તું ના ના જો તારું શરીર દારૂ પીપી ખલાસ થઈ ગયું છે બરાબર તું મારી થાપની ખમીકી એટલે હું તારા ઉપર હાથ નહીં ઉપાડું આજ જા જા હેટ અરે હવે તાકાત હોય તો ઘેર રહેજે હું ઘેર જ આવ્યો અલ્યા આ સંપલ હવે તારે જ હમું કરવું પડશે હા હા આ સંપલ તારે હમું કરવું પડશે આજથી હું વાયકન થી હાલવાળા જાઉં છું જાકી હોયથી પોપટ જા તું તારે જેટલા હોય ને એટલા બોલાઈને આવજે જા હું ઘેર જ છું તું જોઈ લેજે આ પોપટ તને નાક ઉપર ચોટતા ભરન તો મને કહેજે લ્યા અલ્યા તારા ભાઈઓ બધા માઈક આંગલી જ સીધા ને હવે અલ્યા માઈ કાંગલી નહીં લ્યા તને વેતરી નાખી જોજે ખાલી ઓહો હો પેલા ગામમાં તો તેના ડેરી જેવા દોડા હતા તારા ભાઈઓ હતા ને બધા એય! જાણી? મને જે બોલવું બોલ મારા ભૈયા વિશે કોઈ ના બોલ મને સહન નહીં થાય હા હા તું તારા ભાઈઓને બંદૂકો લઈ આલ અને કે ભડાકા કરતા કરતા વાઘુજીના ઘેર આવી તો બંદૂકો લેવા ઉભા રહેશે ઘેરે જ રહેજે ચોય નહીં ના જાતો હા હા હું તો ઘેર જ છું તો આ દૂધની થેલી લઈ જાઉં છું અને ચા મેલીને પીઓ આ જો તું ઘેર નહીં હોય ને તો જીસીબી લઈને આવ્યો તારું ઘર આખું ભાજી નાખું હું ઓહો વરે કાળિયા ખરેખર જોરદાર કર્યું હો વધારે બોલતો તો ચમ નાના બરોબર છે આખો દાડો અહીં બેહી રહેતા તાણી કાળિયો એટલે હરીભાઈ વોક તો બધા તમારા છે વાઘુજી તમને કીધું રાડ કરીને કે સંપલ હમું કરો ઝઘડો થાય એટલે ઝઘડો તો થઈને રહ્યો આ તમે સંપલ હમું કર્યું હોત તો આવડો મોટો ઝઘડો થોત તારી એમ ભુજી અરે આ તમે વિચાર્યું જ ના અરે તમે તો ભલા આદમી જેવા મોણો છો આ ચપ્પલ અમુક કર્યું હોત તો શું તમારા કાકાનું નામ નેનું થઈ દોત અને હરીભાઈ તમારા ઝઘડા હું આડો ના પડ્યો હોત તો તમે એકે હાથો ના રોત એ એટલે તમે મોટો ઝઘડો કર્યો તો લે તમને શરમ આપી દો આટલી વાતમાં મોટો ઝઘડો કરી બેઠા બાબુજી ભૂલ થઈ ગયો ભાઈ પટી ગયું ભૂલ થઈ ગયું ભૂલ નહીં હરીબા તમે મારા ગલ્લા હવે આવશો જ નહીં અલ્યા બંધ થાકી હવે એ ભાઈ તું હવે લોબુ ના કર અરે પણ મારા ગલ્લા બેઠા હતા કોઈ આ ના થયું તો નામ તો મારું આવત કે વચ્ચે હવે અભણ મારી વાત શાંતિ રાખો હજુ દાદુ નહીં થયું હજુ સુધી આ સંપલ ઊંધું પડ્યું છે આ સંપલ હમું કરી દો એટલે વાતની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય હરીભાઈ ઉઠાવો જહાડો વેરાઈ જાઓ હવે હો ના કે પટી ગયું લ્યો આ બોબજી એ વાઘુજી આવજો હો એ હા. એમ તઈ બોબજી એ આવજો હો અને હરીભાઈ હા. હવે કોઈ દાડો ચંપલ ગમે એવું આગણામાં ઊંધું પડ્યું હોય ને તો હમું કરી દેજો સારું હા મારું એસબી હિન્દુસ્તાની હા